છું। મારું ગામ વડા અને મારે પાટણ ઓપરેશન કરાયું હતું, એટલે કે મતલબ નાની ગાંઠ હતી મારે, એમાં પછી ડોક્ટરે આખું ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું છે। હું કુંવારી છું, મારા લગ્ન થયા નથી અને લગ્ન હજી બાકી છે। હવે તો મારા જોડે કોણ લગ્ન કરે? કોઈ ના કરી શકે ને। મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને, મને ન્યાય કોણ આપશે? પોલીસ સ્ટેશનમાં ગઈ, હું ખુદ પોલીસ સ્ટાફ જીઆરડીમાં નોકરી કરું, છતાંય મને ન્યાય નથી મળતો। તો હું કોના જોડે ન્યાય માંગુ? મારે બસ જિગ્નેશ સાહેબ હાથ જોડે વિનંતી કરું કે મારે ન્યાય જોવે ને કે હું આજે આત્મહત્યા કરીશ, કેમ ન થઈશ? હું આત્મહત્યા કરીશ સર, મારી જિંદગી બરબાદ કરી નાખી ડોક્ટરે સર। આ તમે જે વિડીયો જોયો તેમાં એક મહિલા જીઆરડી જવાને 6 ડિસેમ્બરના રોજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી કે થોડાક દિવસો અગાઉ પાટણની એક ખાનગી હોસ્પિટલમાં જ્યારે તેઓ ગાંઠના ઓપરેશન માટે ગયા હતા ત્યારે ત્યાં એ હોસ્પિટલ દ્વારા આ મહિલા જીઆરડી જવાનની જાણ બહાર, પરિવારજનોની જાણ બહાર અને એમની મરજી વિરુદ્ધ તેમના ગર્ભાશયની કોથળી બહાર કાઢી નાખવામાં આવી હતી। આ પછી મહિલા જીઆરડી જવાને કહ્યું હતું કે જો પાટણ પોલીસ આ બાબતે ફરિયાદ નહીં નોંધે તો પોતાનું જીવન ટૂંકાવ્યા સિવાય તેમની પાસે કોઈ રસ્તો નથી। તો હવે આ સમગ્ર ઘટનામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જો પાટણ પોલીસ દ્વારા આ ઘટનામાં ફરિયાદ નોંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો આ સાંભળો, આ સમગ્ર બાબતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની શું પ્રતિક્રિયા સામે આવી છે। જિગ્નેશ મેવાણી ઉભા થઈને રજૂઆત કરતા ઈ બેન ચગા કેનાલે આત્મહત્યા કરવા આવ્યા છે બેન। જિગ્નેશ મેવાણીને રજૂઆત કરી હતી ને એ બેન જ છે આરે ચગા કેનાલ માં પુલે આત્મહત્યા કરવા આવ્યા હતા। પબ્લિક એ બચાવે છે બેન ને, બહુ પબ્લિક છે। જુઓ બચાવો, થરા પોલીસ ને જાણ કરવા વિનંતી। મિત્રો, અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 6 ડિસેમ્બરના દિવસે થરાદના મારા જાહેર કાર્યક્રમના મંચ ઉપરથી કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની એક દીકરી જે જીઆરડીની જવાન છે, મહિલા પોલીસ કર્મી છે, અને મંચ ઉપર આવીને ફરિયાદ કરેલી કે થોડાક દિવસ પૂર્વે એક સર્જરી, એક ગાંઠના ઓપરેશન માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી। ત્યાં એ દીકરીની, એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું। એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિઝન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી, આરોપીની ધરપકડ કરવામાં ન આવી, ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે। આ વિડીયો સમગ્ર બનાસકાંઠા, થરાદ, પાટણ, આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ, પાટણ પોલીસ જે બુટલેગરો અને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી। આવનારા દિવસોમાં અમારે બધાએ ઉગ્ર આંદોલનની, પાટણ શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે તાબડતોબ પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે, એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢી ન લે। આ પ્રમાણે કોઈ દીકરીની ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી હોય, એ દીકરી પોલીસની કર્મચારી હોય, જીઆરડીની જવાન હોય અને એ છતાં એની સાથે આવી ઘટના બને, આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ હદે કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે। હું માંગ કરું છું આ દીકરીની વહારે રાજ્યના પોલીસ વડા, રાજ્યના ગૃહમંત્રી આવે તાબડતોબ ગુનો દાખલ કરાવી 24 કલાકમાં એની ધરપકડ કરે, જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।